ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા તારીખ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું। ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરીને તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 23મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। 23 માર્ચ આજનો દિવસ એટલે શહીદ દિન। ભારતની આઝાદી માટે અનેક નામી અનામી ક્રાંતિકારીઓએ, સ્વાતંત્ર્ય વીરોએ શહીદી વહોરેલી છે અને એ પૈકીના સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ એમને આજના દિવસે અંગ્રેજોએ ફાંસી આપી હતી। આ ક્રાંતિકારીઓ કે જેમને ભારતની આઝાદી માટે આલેખ જગાવી હતી, એમની આ શહીદીથી પ્રેરણા લઈ અને અનેક યુવાનો ભારતની આઝાદી માટે જંગે ચડ્યા, પોતાનું ઘર બહાર છોડી અને ભારતની આઝાદી માટે મા ભૌમની રક્ષા કાજે પોતાનું વતન છોડી અને નીકળી પડ્યા હતા। આવા આ શહીદો માટે આપણે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે। આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને આપણે સંકલ્પ લઈએ છીએ કે આપણે પણ આપણા દેશની આઝાદી માટે, આપણા દેશની આત્મા માટે આપણે જે કંઈક ભારતની સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે, માં ભારતીને સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવા માટે આપણે જે કંઈ કરીએ એટલું ઓછું છે। એટલે આજના દિવસે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને આપણે એમને સત નમન કરીએ છીએ।